દાંતીવાડા તાલુકાના જાત ગામે 150 વર્ષથી અનોખી ગેર નૃત્ય સાથે હોળી ઉત્સવની ઉજવણી થાય છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં રાજસ્થાન સરહદને અડીને આવેલું જાત ગામ આજે પણ પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ માટે ઓળખાય છે। અંદાજ છેલ્લા 150 વર્ષથી અહીં હોળીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાજસ્થાનની શૈલીનું પરંપરાગત ગેર નૃત્ય વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। ફાગણ સુદ આઠમથી ફાગણ વદ બીજ સુધી ગામમાં તહેવારી માહોલ જમે છે। દેશી ઢોલના ગાજતા તાલ સાથે યુવાનો, આબાલ વૃદ્ધો અને ગામના આગેવાનો ગેર નૃત્ય રમીને આનંદ અને ઉત્સાહ વ્યક્ત કરે છે। રંગબેરંગી કપડાઓમાં સજ્જ યુવાઓ પરંપરાગત રીત રિવાજ મુજબ ગેર રમીને હોળીના પર્વને જીવંત બનાવે છે। બીજી તરફ ગામની બાળાઓ, યુવતીઓ અને મહિલાઓ પણ લોકગીતો ગાઈને નાચગાન કરી તહેવારમાં નવી રંગત ઉમેરે છે। સમગ્ર ગામમાં ભાઈચારા, એકતા અને આનંદનો માહોલ સર્જાય છે। હોળીના દિવસે ગામના આગેવાનો તથા ગ્રામજનો એકત્રિત થઈ વિધિવત હોળી પ્રગટાવે છે અને બાદમાં ગેર નૃત્યનું આયોજન કરવામાં આવે છે। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ખજૂર, ફ્રૂટ અને પતાસાનો પ્રસાદ વહેંચી સૌને શુભકામનાઓ પાઠવવામાં આવે છે। વર્ષોથી અવિરત ચાલી આવતી આ પરંપરા દ્વારા જાત ગામના લોકો પોતાની સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખી રહ્યા છે। નવી પેઢી પણ આ પરંપરામાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહી છે, જે ગામની એકતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું જીવંત પ્રતીક બની રહી છે।